હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને ન્યૂલી એડ થયેલો વિષય છે. ને આજે આપણે વાત કરવાના છીએ ધી કોમર્શિયલ કોર્ટ્સ એક્ટ 2015, વાણિજ્યિક અદાલતોનો અધિનિયમ 2015ની કઈ કલમો જે છે જ્યાંથી એમસીક્યુઝ ફ્રેમ થઈ શકે છે આવનારી ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી પરીક્ષા માટે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સેક્શન્સ છે આ કાયદાની, જે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય એવી છે, ક્યાંથી એમસીક્યુઝ બને છે એલિમિનેશન ટેસ્ટમાં, કઈ રીતે કઈ સેક્શન ઇમ્પોર્ટન્ટ રહેશે, એમસીક્યુ ક્યાં કઈ સેક્શનમાંથી ફ્રેમ થઈ શકવાની શક્યતાઓ ઘણી બધી છે, કઈ સેક્શનો એવી છે કે જેને આપ સ્કીપ કરી શકો, નહીં વાંચો તો પણ ચાલશે. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. તો ફ્રેન્ડ્સ, આજે જે લોકો અમારી ચેનલ પર નવા છે એમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સૌથી પહેલા પહોંચી જાય. સાથે સાથે વિડીયોને શરૂ કરતા પહેલા નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો અને આપ સૌને આ વિડીયો સારો લાગે તો કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો. તો ફ્રેન્ડ્સ, વધુ સમયને બિલકુલ બગાડીશું નહીં, શરૂ કરીશું. સૌથી પહેલા કોમર્શિયલ કોર્ટ એક્ટ 2015 યાદ રાખી લેવાનું છે, નવો એડ થયેલો વિષય છે અને એટલા માટે હું આપ સૌને જણાવું છું જ્યારે કોઈ પણ કાયદો નવો એડ થયેલો હોય ત્યારે એમસીક્યુઝ ત્યાંથી પૂછાય અને એમસીક્યુઝ પૂછાવા માટે કાયદો ઘણો લાંબો હોય તો પણ આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હોય જ્યાંથી બની શકે એવા પ્રશ્નો હોય તેના પર ખાસ ધ્યાન આપીશું. ડ્રાફ્ટેડ ડેટ, એનેક્ટમેન્ટ ડેટ જે છે 31 ડિસેમ્બર 2015 છે, યાદ રાખી લેજો. ચેપ્ટર નંબર 1 પ્રિલિમિનરીની વાત કરે છે. સેક્શન નંબર 1 વાત છે શોર્ટ ટાઇટલ એક્સટેન્ડ કમેન્સમેન્ટ. ધીસ એક્ટ મે બી કોલ્ડ ધી કોમર્શિયલ કોર્ટ એક્ટ 2015. ઇટ એક્સટેન્ડ ટુ ધી હોલ ઓફ ઇન્ડિયા એક્સેપ્ટ ધ સ્ટેટ ઓફ જેએનકે. હવે જેએનકે લાગુ પડશે ને એટલે હોલ ઓફ ઇન્ડિયા આવશે. ઓકે, કેમ ઇન્ટુ ફોર્સ. હવે ફોર્સમાં ક્યારે આવ્યો કાયદો? તો 23 ઓક્ટોબર 2015. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટ છે. અહીંયાથી આ પ્રશ્ન બની શકવાની ખૂબ ઘણી બધી વધારે શક્યતાઓ છે. તો અહીંયા જે વાત છે 31 ડિસેમ્બર 2015 ડ્રાફ્ટેડ ડેટ, એન્ફોર્સમેન્ટ ડેટ જે છે 23 ઓક્ટોબર 2015 છે, યાદ રાખી લેવાનું. ઓકે, ત્યારબાદ કલમ નંબર 2 ડેફિનેશન્સ હોય છે, વ્યાખ્યાઓ હોય છે, તેમાં અહીંયા વ્યાખ્યાઓ આપવામાં આવી છે. તો ખાસ કરીને કોમર્શિયલ એપેલન્ટ કોર્ટની વ્યાખ્યા 3A જણાવ્યા પ્રમાણે છે. કોમર્શિયલ એપેલન્ટ ડિવિઝન 5 નંબરની સબસેક્શન 1માં જણાવેલી છે એ ઇન અ હાઈકોર્ટ કોન્સ્ટિટ્યુટ. ઓકે, તો હાઈકોર્ટ અહીંયાથી કોન્સ્ટિટ્યુટ કરશે. કોમર્શિયલ કોર્ટ 3 નંબરની 1 નંબરમાં જણાવેલું છે. અને કોમર્શિયલ ડિસ્પ્યુટની વાત કરીએ તો તેમાં ઘણા બધા ડિસ્પ્યુટ જણાવેલા છે. તો અહીંયા કોમર્શિયલ ડિસ્પ્યુટ માટે આ બધું જ યાદ રાખવું પડે. પૂછાઈ જાય કે આ ખાસ કરીને કેરેજ ઓફ ગુડ્સની વાત હોય તો કોમર્શિયલ ડિસ્પ્યુટ ગણાય કે ના ગણાય. તો ફ્રેન્ડ્સ, આપણને ખબર હોય કે અહીંયા લખી જ દીધું છે જ્યારે કે આવો ડિસ્પ્યુટ કોમર્શિયલ ડિસ્પ્યુટ ગણાશે. તો ફ્રેન્ડ્સ, અરાઇઝિંગ આઉટ ફ્રોમ કેરેજ ઓફ ગુડ્સ દેટ ઇઝ ડિસ્પ્યુટ દેટ ઇઝ કોમર્શિયલ ડિસ્પ્યુટ. તો ફ્રેન્ડ્સ, આપણને યાદ રહેવું જોઈએ. તો એકાદ વાર આ બધું જ વાંચી લેજો. આ ડિસ્પ્યુટની વાત છે એ ઘણી વાર પૂછાતા હોય, પરીક્ષામાં પૂછાઈ શકે, શક્યતાઓ છે, ઘણું બધું છે. હું જાણું છું, તેમ છતાં એકાદ વાર વાંચવું પડે તો આપણને ખબર પડે કે કોમર્શિયલ ડિસ્પ્યુટ કયા કયા છે. ઓકે, ત્યારબાદ ડીમાં છે કોમર્શિયલ ડિવિઝન. 4 નંબરમાં એની વ્યાખ્યા આપવામાં આવી છે. બાકી અહીંયાથી બીજું કંઈ ઇમ્પોર્ટન્ટ બનતું નથી. ઓકે, ચેપ્ટર નંબર 2 પર આવી જાઓ. ચેપ્ટર નંબર 2 જણાવે છે કોન્સ્ટિટ્યુશન ઓફ કોર્ટ. તો કોર્ટનું કોન્સ્ટિટ્યુશન ક્યારે થશે, કઈ રીતે થશે, એપેલેન્ટ કોર્ટ, કોમર્શિયલ ડિવિઝન, કોમર્શિયલ એપેલેન્ટ ડિવિઝન, કોમર્શિયલ કોર્ટ, કોમર્શિયલ એપેલેન્ટ ડિવિઝન વિશેની વાતો કરવામાં આવી છે. જેમાં કલમ નંબર 3 કોન્સ્ટિટ્યુટ કરે છે સાની કોમર્શિયલ કોર્ટની ઇમ્પોર્ટન્ટ સેક્શન. ધ સ્ટેટ ગવર્મેન્ટ મે આફ્ટર કન્સલ્ટેશન વિથ ધી કન્સર્ન હાઈકોર્ટ. રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે કન્સલ્ટ કરીને જે તે રાજ્યના constitute such member of commercial courts at district level. ત્યાં district level it may be deemed necessary for the purpose of exercising the jurisdiction power conferred on this court under this act. તો ફ્રેન્ડ્સ, ક્યાં ડિસ્ટ્રિક્ટ લેવલે કોમર્શિયલ કોર્ટ, રાજ્ય સરકાર જે તે રાજ્યની હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કરીને ડિસ્ટ્રિક્ટ લેવલે કોમર્શિયલ કોર્ટની સ્થાપના કરશે. પ્રોવાઇડેડ ધેટ વિથ રિસ્પેક્ટ ટુ હાઈકોર્ટ having ordinary original civil jurisdiction, the state government may, after consultation with the concerned high court by notification, constitute commercial court at the district
જજ લેવલ. ડિસ્ટ્રિક્ટ જજ લેવલે કોમર્શિયલ કોર્ટની સ્થાપના હાઈકોર્ટ સાથે કન્સલ્ટેશન કરીને રાજ્ય સરકાર કરશે, એ પણ અહીંયા જણાવી દીધું છે. Provided further than respect to territory over which the High Court have ordinary original civil jurisdiction, the state government by notification specify and pecuniary value જે છે shall not be less than 3 lakh rupees, અહીંયાથી important હા, shall not be less than 3 lakh rupees and more than the pecuniary jurisdiction exercised by the district courts as it may consider necessary. અહીંયાથી આ 3 lakh rupees વાળું જે છે 3 નંબરમાંથી MCQ બની શકે, પૂછાઈ શકે એવું છે. એટલા માટે અહીંયાથી પ્રોવાઇઝો નંબર 2 માંથી MCQ આ વાળો પૂછાય છે અને લેસ ધેન 3 lakh rupees યાદ રાખી લેજો. ત્યારબાદ ખાસ કરીને હાઈકોર્ટ દ્વારા શું કરવામાં, વેલ્યુ નક્કી કરવામાં આવે છે, નોટ લેસ ધેન 3 lakh rupees, સચ હાયર વેલ્યુ. એ કોણ નક્કી કરશે? તો સ્ટેટ ગવર્મેન્ટ નક્કી કરશે હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કરીને. The state government shall after consultation with the high court specify notification local limits of the area. નક્કી કરશે કોણ? રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે કન્સલ્ટ કરીને. સ્ટેટ ગવર્મેન્ટ Chief Justice of the High Court appoint one or more persons having experience in dealing with commercial dispute to be the judge or judges. તો જજ અને જજીસની સ્થાપના જે પણ કોઈ એપોઇન્ટમેન્ટ જે છે કોણ કરશે? તો અહીંયા રાજ્ય સરકાર કન્કરન્સ ઓફ ધી ચીફ જસ્ટિસ ઓફ ધી હાઈકોર્ટ, ચીફ જસ્ટિસ ઓફ ધી હાઈકોર્ટ સાથે કન્કરન્સ કરીને એક અથવા એકથી વધુ વ્યક્તિઓને જજ અથવા જજીસ તરીકે કોમર્શિયલ કોર્ટના ડિસ્ટ્રિક્ટ લેવલે અથવા તો બીજી કોઈ લેવલે ડિસ્ટ્રિક્ટ જજ લેવલે ખાસ કરીને એમની એપોઇન્ટમેન્ટ કરશે. 3 એ વાત કરે છે. હવે આ 3 ક્લિયર છે આપ સૌને? 3 માં સમજાઈ ગયું હશે. અહીંયાથી જે MCQ બને છે મેં આપ સૌને જણાવી દીધું. હવે 3A ડેઝિગ્નેશન ઓફ કોમર્શિયલ એપેલેન્ટ કોર્ટ. તો વાણિજ્યિક એપેલેટ અદાલતોની નિયુક્તિ. એપેલેન્ટની વાત કરવામાં છે. એક્સેપ્ટ ધ ટેરિટરીઝ ઓવર વિથ ધી હાઈકોર્ટ હેવ ઓર્ડિનરી ઓરિજિનલ સિવિલ જ્યુરિસ્ડિક્શન, ધ સ્ટેટ ગવર્મેન્ટ મે આફ્ટર કન્સલ્ટેશન વિથ ધી હાઈકોર્ટ by notification designate such number of commercial appellate court at district judge level as it may deem necessary for the purpose of exercising jurisdiction. તો કોણ નક્કી કરશે? તો રાજ્ય સરકાર કન્સલ્ટ કરીને હાઈકોર્ટ સાથે કન્સલ્ટ કરીને આવા કોમર્શિયલ એપેલેન્ટ કોર્ટની જેટલી જરૂર હોય તે પ્રમાણે એવી કોર્ટોની રચના કરશે. ધીસ ઇઝ ઓલ અબાઉટ સેક્શન નંબર 3 એ એડ કરવામાં આવેલી સેક્શન છે એમેન્ડમેન્ટથી. યાદ રાખી લેવાનું, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 2018માં એડ કરવામાં આવી છે કલમ નંબર 3A, ખાસ કરીને કોમર્શિયલ એપેલેન્ટ કોર્ટ માટે. તો 2018માં એડ કરવામાં આવી હતી, એ ખાસ યાદ રાખી લેજો. ઓકે, હવે 4 કોન્સ્ટિટ્યુશન ઓફ કોમર્શિયલ ડિવિઝન ઓફ હાઈકોર્ટ. હવે હાઈકોર્ટની વાત છે, કોમર્શિયલ ડિવિઝન કોન્સ્ટિટ્યુટ કરવાનું. તો અહીંયા ઇન ઓલ હાઈકોર્ટ હેવિંગ ઓર્ડિનરી ઓરિજિનલ સિવિલ જ્યુરિસ્ડિક્શન, CJ of the High Court, Chief Justice of the High Court may by order constitute commercial division having one or more benches constituting a single judge for the purpose of exercising the judicial power conferred under this act. તો અહીંયા એવું કહે છે કે ચીફ જસ્ટિસ સાહેબ નક્કી કરશે કોમર્શિયલ ડિવિઝન ઓફ હાઈકોર્ટ, અને એમાં ખાસ કરીને જે એક અથવા એકથી વધારે બેચ એમને કરવી હોય તો એ પ્રમાણે એક અથવા એકથી વધારે બેચ, જે પણ કોઈ સિંગલ જજની એક અથવા એકથી વધુ બેચો ધરાવતો વાણિજ્યિક વિભાગ તેની સ્થાપના કરશે. The Chief Justice of the High Court shall nominate such judges of the High Court who have experience in dealing with commercial dispute to be judges or commercial division. તો જે એક્સપિરિયન્સની વાત છે અહીંયા કરવામાં આવી છે, ત્યારે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, હાઈકોર્ટના તેવા ન્યાયાધીશોને જે કોમર્શિયલ ડિવિઝન છે એના ન્યાયાધીશો તરીકે નિયુક્ત કરવાના રહેશે, જેઓ ખાસ કરીને કોમર્શિયલ ડિસ્પ્યુટ માટે સાંભળવા માટેનો અનુભવ ધરાવતો હોય તેમની નિયુક્તિ કરશે કોણ? ચીફ જસ્ટિસ. MCQ પૂછાય તો આવડવું જોઈએ. 5 કોન્સ્ટિટ્યુટ ઓફ કોમર્શિયલ એપેલેન્ટ ડિવિઝન. હવે કોમર્શિયલ એપેલેન્ટ ડિવિઝનની વાત છે તો કોણ કોન્સ્ટિટ્યુટ કરશે? ચીફ જસ્ટિસ ઓફ ધી કન્સર્ન હાઈકોર્ટ. ઓકે, પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ, અહીંયાથી બીજું કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. ત્યારબાદ 6 નંબર જ્યુરિસ્ડિક્શન ઓફ કોમર્શિયલ કોર્ટ શું રહેશે? તો અહીંયા એવું કહે છે કે કોમર્શિયલ કોર્ટનું જ્યુરિસ્ડિક્શન જે છે a commercial dispute of a specified value arising out of entire territory of the state over which it has been vested territorial jurisdiction. તો અહીંયા હકુમતની વાત છે, ત્યારે વાણિજ્યિક અદાલતોને રાજ્યના જે વિસ્તારો પર તેનો ક્ષેત્રીય હકુમત પ્રદાન કરવામાં આવી હોય તેના વિસ્તારમાં ઉપજતા નિયત રકમના વાણિજ્યિક વિવાદો સંબંધિત દાવાઓ અને અરજી સાંભળવાનો હક રહેશે. આટલું એકદમ સિમ્પલ છે કે CPC હેઠળ માની લો કોઈને સાંભળવાનો હક હોય ડિસ્ટ્રિક્ટ પૂરતો, તો આ કોમર્શિયલ કોર્ટ માટે પણ એ જ રીતે એમને એ ડિસ્ટ્રિક્ટ પૂરતી સ્થાનિક હકુમત રહેશે આવો દાવો સાંભળવા અને અરજીનો નિકાલ કરવા માટે. ધીસ ઇઝ ઓલ અબાઉટ સેક્શન નંબર 6 જ્યુરિસ્ડિક્શનની વાત છે. હવે હાઈકોર્ટની જ્યુરિસ્ડિક્શન શું રહેશે કોમર્શિયલ ડિવિઝનની?
તો ફ્રેન્ડ્સ એમની ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન જે હોય છે એ પ્રમાણે જે સ્પેસિફાઈ વેલ્યુ ઇન ધ ફાઇલ ઇન ધી હાઈકોર્ટમાં જે પણ પ્રમાણે વેલ્યુ સ્પેસિફાઈડ વેલ્યુ નક્કી કરવામાં આવેલી હોય તે પ્રમાણે તેમનું સિવિલ જ્યુરિસ્ડિક્શન રહેશે. ખાસ કરીને યાદ રાખી લેજો, અહીંયાથી એમસીક્યુ પૂછાય તો આપ સૌને આવડવો જોઈએ. ત્યારબાદ 8-12 અગેન્સ્ટ રિવિઝન એપ્લિકેશન ઓર પિટિશન અગેન્સ્ટ એન ઇન્ટરલોક્યુટરી ઓર્ડર. તો અહીંયા એવું કહે છે 8 નંબરની જે કલમ છે તે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટલી પૂછાય છે. 8 નંબર કહે છે કે રિવિઝન અરજી સામે બાદ અને વચગાળાના હુકમ વિરુદ્ધ અરજી. હવે એવું કહે છે notwithstanding anything contained in any other law for the time being in force, no civil revision application or petition shall be entertained against the interlocutory order of commercial court. તો આ ઇમ્પોર્ટન્ટ છે. 8 નંબરની સેક્શન શું કહે છે કે સિવિલ રિવિઝન આવા કોમર્શિયલ કોર્ટના ઓર્ડર ઇન્ટરલોક્યુટરી ઓર્ડર થયો છે કોમર્શિયલ કોર્ટનો, તો તેના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની એપ્લિકેશન, પિટિશન કે સિવિલ રિવિઝન એપ્લિકેશન થઈ શકશે નહીં, ઇન્ક્લુડિંગ એન ઓર્ડર ઓન ધી ઇસ્યુ ઓફ જ્યુરિસ્ડિક્શન. જ્યુરિસ્ડિક્શનનો ઇસ્યુ હોય, ચેલેન્જ કરવા માટેની વાત હોય સેક્શન 13 હેઠળ, તો તે રાઇઝ કરી શકાય ઓનલી ઇન એન અપીલ અગેન્સ્ટ ધ ડિગ્રી ઓફ ધી કોમર્શિયલ કોર્ટ. અને એ પણ ક્યાં? અપીલમાં. તો આ ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે સિવિલ રિવિઝન તો થઈ જ નહીં શકે. ખાસ કરીને યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કલમ નંબર 8. સિવિલ રિવિઝન નહીં થઈ શકે પણ અપીલ થઈ શકશે ડિગ્રી વિરુદ્ધ. ખાસ કરીને પ્રશ્ન કયો હોય? જ્યુરિસ્ડિક્શનનો. તો જ બાકી કોમર્શિયલ કોર્ટના ઇન્ટરલોક્યુટરી ઓર્ડર થયો છે તો તેના વિરુદ્ધ સિવિલ રિવિઝન થઈ શકશે નહીં. 10 નંબર જણાવે છે જ્યુરિસ્ડિક્શન ઇન રિસ્પેક્ટ ઓફ આર્બિટ્રેશન મેટર. આર્બિટ્રેશનની વાત છે ત્યારે જ્યુરિસ્ડિક્શન શું રહેશે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. ત્યારબાદ બાર ઓફ જ્યુરિસ્ડિક્શન, કોમર્શિયલ કોર્ટ એન્ડ કોમર્શિયલ ડિવિઝન બાર રહેશે, તે જોઈ લેજો એકાદ વાર. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 સ્પેસિફાઈ વેલ્યુ. વેલ્યુ સ્પેસિફાઈ કરવાની વાત છે. ડિટર્મિનેશન ઓફ સ્પેસિફાઈ વેલ્યુ કલમ નંબર 12માં છે. અને 12માં વેલ્યુ સ્પેસિફાઈડ કઈ રીતે કરવાની છે તે વિશેની નક્કી કરવામાં આવી છે. તો અહીંયા એવું કહે છે the specified value of the subject matter of the commercial disputes in a suit, appeal or application shall be determined by the following manner. કઈ રીતે નક્કી કરવામાં આવશે? તો રિકવરી ઓફ મની હોય, money sought to be recovered in suit or application inclusive interest હોય, if any computed up on the date of filing the suit of application the case may be shall be taken into account. તો અહીંયા વેલ્યુ નક્કી કરવાની વાત છે. મને નથી લાગતું કે અહીંયાથી કોઈ ક્વેશ્ચન બની શકે. જ્યાંથી કોઈ રકમની વાત આવતી હોય ત્યાંથી એમસીક્યુઝ જનરલી ફ્રેમ થતા હોય. અહીંયા એક સિવિલ રિવિઝનની વાત છે 115 હેઠળ. તો ફ્રેન્ડ્સ અહીંયા સીપીસીમાં ઇસ ધ કેસ મે બી શેલ લાય ઓર્ડર ઓફ કોમર્શિયલ ડિવિઝન, કોમર્શિયલ કોર્ટ ફાઇન્ડિંગ ધેટ ઇટ હેઝ જ્યુરિસ્ડિક્શન ટુ હિયર કોમર્શિયલ ડિસ્પ્યુટ. અહીંયાથી આ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. 3 નંબર એકાદ વાર ધ્યાનથી વાંચી લેજો, બાકી બીજું કંઈ અહીંયાથી ઇમ્પોર્ટન્ટ બનતું નથી. પ્રી ઇન્સ્ટિટ્યુશન મિડિયેશન એન્ડ સેટલમેન્ટ, અહીંયાથી આ પ્રી ઇન્સ્ટિટ્યુશન મિડિયેશન ઇમ્પોર્ટન્ટ બનતું નથી. ત્યારબાદ આવી જાઓ અપીલ પર. 13 નંબરમાં અપીલની જોગવાઈ. ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછાય છે તો યાદ રાખજો. અપીલ ફ્રોમ ડિગ્રીઝ ઓફ કોમર્શિયલ કોર્ટ અને કોમર્શિયલ ડિવિઝન. કોમર્શિયલ ડિવિઝન એટલે હાઈકોર્ટ, કોમર્શિયલ કોર્ટ એ ડિસ્ટ્રિક્ટ લેવલની વાત છે. ઓકે, એટલું તો આપણને ખબર હોય. પણ શું કહે છે અહીંયા? ટાઈમ આવે છે, સમયગાળો, એટલા માટે આ એમસીક્યુ બને છે. અહીંયા શું કહે છે કે એની પર્સન અગ્રીડ બાય ધી જજમેન્ટ ઓર ઓર્ડર ઓફ અ કોમર્શિયલ કોર્ટ બિલો ધ લેવલ ઓફ ડિસ્ટ્રિક્ટ જજ may appeal to the commercial appellant court within a period of 60 days from the date of judgment or order. જજમેન્ટ અને ઓર્ડરના 60 ડેઝ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુ બને છે. 60 દિવસમાં ડિસ્ટ્રિક્ટ જજની નીચે બિલો ધ લેવલ ઓફ ડિસ્ટ્રિક્ટ જજ જો કોઈ ઓર્ડર આવ્યો હોય કોમર્શિયલ કોર્ટનો તો તે અપીલ ક્યાં થશે? એપેલેન્ટ, કોમર્શિયલ એપેલેન્ટ કોર્ટમાં, અને 60 દિવસની અંદર. ઓકે, any person agreed by the judgment of the order of commercial at district judge level exercising original civil jurisdiction, the case may be commercial division, high court ને અપીલ થશે અને એ પણ સમયગાળો 60 days નો રહેશે. ઓકે, provided that appeal shall lie from the orders passed by commercial division code of CPC under section 37 arbitration. તો આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ કંઈ છે નહીં. તો અહીંયા યાદ રાખી લેજો, સમયગાળો જે છે આ 60 દિવસનો છે અપીલ ફાઇલ કરવામાં. ડિસ્ટ્રિક્ટ જજ નીચે લેવલે કોઈ આવું જજમેન્ટ આવ્યું છે તો 60 દિવસમાં ડિસ્ટ્રિક્ટ એપેલેન્ટ કોર્ટમાં, અને એ રીતે માની લો કે ડિવિઝન બેન્ચનું ડિસ્ટ્રિક્ટ જજ લેવલે જજમેન્ટ આવ્યું છે તો ડિવિઝન બેન્ચમાં 60 દિવસમાં હાઈકોર્ટમાં અપીલ કરવી પડશે. ત્યારબાદ અહીંયા 2 નંબર પણ ઇમ્પોર્ટન્ટ બની જાય. 2 નંબર એવું કહે છે કે notwithstanding anything contained in this other law for the time being in force, letters patent of high court, no appeal shall lie from any order of decree of commercial division, commercial court otherwise than in accordance with the provision of this act. બીજા કોઈ પણ પ્રકાર લેટન્ટ પેટર્નની વાત હોય તો એ અહીંયા ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ખાસ કરીને યાદ રાખી લેજો, પ્રશ્ન અહીંયાથી પૂછાય તો આપ સૌને આવડવો જોઈએ કે જે પણ વખતે આ લેટન્ટ ઓફ પેટર્નની વાત કરવામાં આવી છે, લેટર્સ પેટન્ટમાં કંઈ પણ સમાવિષ્ટ હોય તેમ છતાં વાણિજ્યિક વિભાગના વાણિજ્યિક અદાલતે કોઈ પણ હુકમના કોઈ અપીલ થઈ શકશે નહીં.
સિવાય કે તેવી અપીલ આ અધિનિયમ હેઠળ જ અપીલ થાય, બીજી કોઈ પણ રીતે કોઈ જગ્યાએ અપીલ ફાઇલ થઈ શકશે નહીં. એક્સપીડિયસલી ડિસ્પોઝલ ઓફ અપીલ, અને આવી અપીલ દાખલ થઈ છે 14 નંબર હેઠળ વિધિન અ પીરિયડ ઓફ 6 months ફ્રોમ ધ ડેટ ઓફ ફાઇલિંગ સચ અપીલ. 6 મહિનાની અંદર આવી અપીલમાં ડિસ્પોઝલ કરવાનું રહેશે. 6 મહિનાની અંદર આવી અપીલનો નિકાલ કરવાના પ્રયાસો કરવાના રહેશે. ક્લિયર? 6 મહિનાનો સમયગાળો આ ઇમ્પોર્ટન્ટ છે, પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ. 14 નંબરમાં સમયગાળો નિશ્ચિત છે. 6 મહિનાની અંદર આવી અપીલનો નિર્ણય આવવો જોઈએ. હવે ચેપ્ટર નંબર 5, ટ્રાન્સફર ઓફ પેન્ડિંગ કેસીસ. અહીંયાથી એમસીક્યુ પૂછાઈ ના શકે. ટ્રાન્સફર કરવાની વાત છે. આ કાયદો નવો આવ્યો એટલે આવા જે દાવાઓ પેન્ડિંગ પડ્યા હતા તેને જે તે ડિવિઝનમાં જ્યાં હકુમત હોય ત્યાં ટ્રાન્સફર કરવાની વાત કરવામાં આવી છે, અને એ ઇમ્પોર્ટન્ટ બની જાય છે પરીક્ષાની દ્રષ્ટિએ. એમેન્ડમેન્ટ એઝ ટુ સીપીસીમાં કયા કયા એમેન્ડમેન્ટ થયા છે કોમર્શિયલ ડિસ્પ્યુટ આવવાથી એની વાત કરવામાં આવી છે. ત્યારે એપ્લિકેશન સ્યુટ કોમર્શિયલ ડિસ્પ્યુટ વેલ્યુ મેમેન્ડેડ અંડર ધી શિડ્યુલ, અને સાથે યાદ પણ રાખવાનું છે મેમેન્ડેડ બાય ધીસ એક્ટ ઇન ટ્રાયલ ઓર શૂટ રિસ્પેક્ટ ઓફ કોમર્શિયલ ડિસ્પ્યુટ. ટ્રાયલની વાત છે અને અહીંયા વેલ્યુની વાત છે. વેર એની પ્રોવિઝન ઓફ રૂલ જ્યુરિસ્ડિક્શન ઓફ હાઈકોર્ટ એમેન્ડમેન્ટ ટુ ધી સીપીસી બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ ઇન કન્ફ્લિક્ટ, તો અહીંયા એવું કહે છે ધી પ્રોવિઝન ઓફ ધી સીપીસી એમેન્ડેડ બાય ધીસ એક્ટ શેલ પ્રિવેલ. તો સીપીસીના જે પણ કોઈ આ કાયદા દ્વારા જે પણ કોઈ સુધારા થયા તે અમલમાં રહેશે એવું કહે છે. કોઈ કોન્ટ્રાડિક્શન આવે છે તો પરચુરણ જોગવાઈઓમાં કલેક્શન ડિસ્ક્લોઝર ડેટા આ બધું ઇમ્પોર્ટન્ટ છે. એની પાવર હાઈકોર્ટ ટુ ઇસ્યુ ડાયરેક્શન ઇસ્યુ કરવાની સત્તા જે છે એ હાઈકોર્ટ પાસે રહેશે. ખાસ કરીને કોઈ પણ પ્રશ્ન ઊભો થાય તો એમાં ડાયરેક્શન જે છે કોણ આપશે? નામદાર હાઈકોર્ટ આપશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. ટ્રેનિંગ એન્ડ કન્ટિન્યુઅન્સ એજ્યુકેશન, અહીંયાથી પણ કોઈ ક્વેશ્ચન બનતો નથી. એક્ટ ટુ હેવ ઓવરરાઇડિંગ ઇફેક્ટ, આ પણ ઇમ્પોર્ટન્ટ નથી. પાવર ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ મેક રૂલ્સ, અહીંયાથી એમસીક્યુ ટાઇટલ બેઝ પૂછાઈ શકે કે અહીંયા કોમર્શિયલ કોર્ટમાં કોણ રૂલ્સ બનાવી શકશે? તો સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઓકે. પાવર ટુ રિમૂવ ડિફિકલ્ટીઝ અને રિફિલ એન્ડ સેવિંગ, અહીંયાથી બીજું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો ક્લેરિટી આપ સૌને મળી ગઈ છે આ કાયદામાં. કંઈ પણ પ્રશ્ન હવે બને આ કાયદામાંથી આ તો આપ સૌને આવડવો જોઈએ. અગાઉ મેં આ કાયદાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શનો કઈ છે તેના પર પણ વિડીયો બનાવેલા છે. તો ફ્રેન્ડ્સ, આપ સૌ જોજો. ચેનલ પર ઘણું બધું મટીરિયલ પડ્યું છે, આપ સૌએ મહેનત કરવાની છે ને જોવાનું છે. ખાસ કરીને કોમર્શિયલ એક્ટની વાત હોય, કોમર્શિયલ કોર્ટ્સ એક્ટની વાત હોય 2015, તેમાંથી જે પણ કોઈ એમસીક્યુઝ બનવાના છે, બને એમ છે, શક્યતાઓ છે, એના વિશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પણ કઈ છે તેના વિશે આપણે વાત કરી છે. બાકી તો સંપૂર્ણ કાયદો કોર્સમાં છે, પ્રશ્ન ગમે ત્યાંથી આવી શકે, પણ ઇમ્પોર્ટન્ટ જે છે આપણે ડિટેલમાં ચર્ચા કરી લીધી છે. આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક બટનને દબાવી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.